સર પૂજા કરો તે વખતે આમ વિચાર કરવાનો કે અત્યારે પૂજા કરું છું, એનાથી વધારે કોઈ અગત્યનું કામ નથી મારે. બધા બધું તે ફોન મોન બધું બાજુ મૂકી, કાંઈ નહીં, સીધા ભગવાન સાથે વાત કરો. એક કલેક્ટર અહીંના પ્રેસિડેન્ટ આવ્યા હોય એ સાથે વાત કરતો એટલે મોબાઈલ ઘંટડી વાગે તો મોબાઈલ અટેન્ડ કરો, પ્રેસિડેન્ટ અટેન્ડ કરો. ભગવાન પૂજામાં, આરતીમાં, થારમાં તે ગડબડ ના જોઈએ, કોઈ વિચારે ના જોઈએ. તો ભગવાન સિવાય કેટલું અગત્યનું છે. ત્યાં દુકાનમાં 5 ગ્રાહક આવ્યા હોય, એમાં કોને અટેન્ડ કરો તમે? જ્યાં વધારે લાભ મળતો હોય ને અટેન્ડ કરો. બીજા પછી બીજા કદાચ જતા રહેતો વાંધો નહીં, થાય ઓલો મેન તમે પકડી રાખો. ત્યાં કથામાં, આરતીમાં આપણે એટલી બધી ગડબડ થાય. આરતી આમ કચરો જ બધો, એક ચિત્ત થઈ જવું જોઈએ. ભગવાન સામે ઊભા છે.